ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મજામાં હશો ને? તમે કહો સાહેબ મજામાં જોઈને આવે તો કારણ કે સારી ખુશખબરી આપણને મળી ચૂકી છે। 11 જાન્યુઆરીના રોજ ફરીવાર શાળાઓ ખુલવા જઈ રહી છે। ક્લાસરૂમનું શિક્ષણ શરૂ થશે એટલે ટૂંકમાં મજા આવવાની છે। હવે એ દરમિયાન સાથે પાછું આપણે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવાનું છે અને શિક્ષણ ચાલુ રાખવાના ભાગરૂપે આપણે જેની ચર્ચા કરતા હતા, શેની ચર્ચા કરતા હતા? નામાના મૂળ તત્વો ભાગ 2 પ્રકરણ નંબર 6 અને પ્રકરણનું નામ હતું રોકડ પ્રવાહ પત્રક। 6 માર્કમાં આ પ્રકરણ છે। વિભાગ એ માંથી 1 માર્ક્સ, વિભાગ બી માંથી 1 માર્ક્સ અને વિભાગ ડી માંથી 4 માર્ક્સ। અને આ 4 માર્ક્સ પણ ખૂબ જ સરળ છે કે એમાં જો બહુ ઝાઝી મહેનત કરવાની જરૂર નથી, ઓછા પ્રયત્નોએ પૂરેપૂરા માર્ક મળી જશે। તો આ માર્ક કઈ રીતે મેળવવા એ આપણે ફરી એકવાર રિપીટ કરીએ। ક્યુ? તો કે રોકડ પ્રવાહ પત્રક। અને તમે જાણો છો કે રોકડ પ્રવાહ પત્રક શું કામ તૈયાર કરવામાં આવે છે? તો કે રોકડની સંપૂર્ણ માહિતી મેળવવા માટે। કોઈ પણ કંપની હોય એ કંપની વર્ષના અંતે નફા નુકસાન ખાતું બનાવે તો નફા નુકસાન ખાતામાંથી તેને ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ મળે। પાકું સરવૈયું બનાવે તો પાકા સરવૈયામાંથી એને શું મળે છે? પાકા સરવૈયાની અંદરથી એને મિલકતો અને દેવા જાણવા મળે છે, એટલે કે એની આર્થિક સદ્ધરતા શું છે ખબર પડે છે। પરંતુ આ બંને નાણાકીય પત્રકો ઉપરથી તેને રોકડ વર્ષ દરમિયાન કેટલી રોકડ આવીને કેટલી રોકડ ક્યાં ગઈ, ક્યાંથી રોકડ આવીને ક્યાં રોકડનું રોકાણ કરવામાં આવ્યું એની માહિતી મળતી નથી। તો એ માહિતી મેળવવા માટે થઈને રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરવામાં આવે છે। ભારતીય હિસાબી ધોરણ 3 ત્યાં લાગુ પડે છે અને એની 3 પ્રવૃત્તિ હોય છે। કેટલી પ્રવૃત્તિ હોય છે? 3। રોકડ પ્રવાહ પત્રક 3 પ્રવૃત્તિમાં વહેંચાયેલું છે। એક કામગીરીની પ્રવૃત્તિ, એક નાણાકીય પ્રવૃત્તિ અને એક છે રોકાણોની પ્રવૃત્તિ। અને આપણી બોર્ડની પરીક્ષાની અંદર આ રોકાણોની પ્રવૃત્તિને લગતા જ એક્ઝામ્પલ આવવાના છે। આ રોકાણોની પ્રવૃત્તિનો મતલબ શું થાય? તો કે મિલકતની, લાંબા ગાળાની મિલકતોનું જે ખરીદ વેચાણ કરે એ ખરીદ વેચાણને લગતું આપણે જે પ્રવાહ પત્રક તૈયાર કરીએ તે। તો હવે આપણે એની ચર્ચા કરીએ। જો આ તો મેં તમને અગાઉ સમજાવી દીધું, વિભાગ એ બી ડી। આ પ્રશ્ન ક્રમાંક હવે કદાચ ચેન્જ થઈ જશે નવા પેપર સ્ટાઇલ પ્રમાણે, પણ ગુણભાર એટલો ને એટલો જ રહેવાનો છે। ત્યારબાદ આ મુદ્દાઓનો સમાવેશ નથી થતો, આ મુદ્દાઓનો સમાવેશ થાય છે એમાંથી રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ આપણે ગણવાનો છે। અને હવે આ જે આપણે દાખલો ગણવાનો છે, આ દાખલો ઉદાહરણ નંબર 14 છે। ઉદાહરણ 14 તો તમને એમ થશે કે સાહેબ ઉદાહરણ શું કામ કરાવે છે? ભાઈ સ્વાધ્યાયની અંદર માત્ર 2 જ એક્ઝામ્પલ આપેલા છે, 2 જ દાખલા આપેલા છે। તો આપણે બીજા દાખલાની પ્રેક્ટિસ કરવા માટે બોર્ડમાં પૂછાયેલા દાખલાઓ અને આપણને લાગતા હોય કે આવા દાખલાઓ પૂછાઈ શકે છે એ દાખલા આપણે ગણવાનો પ્રયત્ન કરીએ છીએ અને મને એવું લાગે છે કે આ પ્રકારનો દાખલો આવશે। હવે આપણને જે વિગત આપી છે વિગતો જોઈએ। નીચે આપેલી વિગતો પરથી રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો। રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા તો કે પાકા સરવૈયામાં બતાવેલ યંત્રો આપણને જો 2 તારીખ આપી છે, 31/3/17 ને 31/3/2018। એનો મતલબ આ શરૂઆતની બાકી, આ આખરની બાકી, આ બાકી આગળ લાવ્યા, આ બાકી આગળ લઈ ગયા। વર્ષ દરમિયાન વેચેલ યંત્રની ચોપડે કિંમત, એક યંત્ર વેચવામાં આવ્યું છે, એ યંત્રની ચોપડે કિંમત કેટલી છે? 20,000। આ ચોપડે કિંમતનો મતલબ છે ઘસારા બાદ કિંમત, કે ઘસારો બાદ કર્યા પછીની કિંમત કેટલી હતી? 20,000 રૂપિયા। વેચેલ યંત્રની ઉપજ કેટલી હતી? 12,000 રૂપિયા। એનો મતલબ એમ થયો 20,000 રૂપિયાનું યંત્ર આપણે 12,000 રૂપિયામાં વેચ્યું તો 8,000 રૂપિયાનું શું થશે? નુકસાન। વેચેલ યંત્રની ચોપડે કિંમત કેટલી છે? 20,000 અને વેચેલ યંત્રની ઉપજ કેટલી છે? 12,000, એટલે 8,000નું નુકસાન। અને યંત્રો પર ઘસારો ગણવામાં આવ્યો છે 30,000 રૂપિયા। તો તમને એમ થશે કે રોકાણોની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ ગણવા માટે શું કરવું પડે? તો કે આપણે એક યંત્ર ખાતું બનાવવું પડે। યંત્ર ખાતું કઈ રીતે બનાવવાનું? તો કે ધોરણ 11માં જે રીતે આપણે ખાતા વહી અને ખતવણીમાં ખાતું બનાવતા શીખાતા એ રીતે। જો તમને બતાવી દો, આ યંત્રનું ખાતું,
આ બાકી આગળ લાવ્યા, આ બાકી આગળ લઈ ગયા, આ શરૂઆતની બાકી, આ આખરની બાકી. ત્યારબાદ આગળ જુઓ, આ રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્રક છે. તો અહીંયા બે જ વિગત આપી છે. શું કામ બે જ વિગત? તો કે એક યંત્ર વેચવામાં આવ્યું ત્યારે પૈસા આવ્યા અને બીજું યંત્ર ખરીદવામાં આવ્યું ત્યારે પૈસા ગયા. આ યંત્રની ઉપજ એટલે કે આ પ્લસ અને આ યંત્રોની ખરીદી આ 1 લાખ. હકીકતે અહીંયા માઇનસ આમાં કાઉન્સમાં દર્શાવવાનું છે, જે હું ભૂલી ગયો છું. આ 1 લાખ રૂપિયા કાઉન્સમાં છે, કારણ કે પૈસા જાય, પૈસા આવે એ પ્લસ અને જાય માઇનસ. તો અહીં -1 લાખ પ્લસ 12,000, તો જવાબ આવશે 88,000. તો રોકાણની પ્રવૃત્તિનો જાવક રોકડ પ્રવાહ કેટલો આવે? 88,000. આગળ જુઓ, સમજૂતી તમને આપી છે. આ સમજૂતીમાં એકવાર નજર કરી લઈએ. મિલકત આપવામાં આવેલી હોય ને, મિલકતની હંમેશા શરૂઆતની બાકી ઉધાર બાકી હોય અને આખરની બાકી જમા બાકી હોય છે. મિલકત તરીકે યંત્રોની ઉધાર બાકી હોય છે, જે ખાતાની ઉધાર બાજુ દર્શાવેલ છે. પછી યંત્રો પર જે ઘસારો ગણ્યો છે, ઘસારાની આમનો દેણ આપ્યું છે. ઘસારા ખાતે ઉધાર તે યંત્રો ખાતે, ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે. એની એક બીજી આમનોંધ પણ તમે કરી શકો, નફા નુકસાન ખાતે ઉધાર તે યંત્રો ખાતે. કારણ શું? તો કે વર્ષના અંતે ઘસારા ખાતું બંધ કરીને આપણે નફા નુકસાન ખાતે લઈ જાય છે. એટલે આની આમનોંધ કઈ થાય? ઘસારા ખાતે ઉધાર તે યંત્રો ખાતે, નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે, એટલે ઘસારા ખાતું બંધ થઈ જાય. પરંતુ આ આમનોંધથી પણ અહીંયા કામ ચાલશે, એટલે કે ઘસારા ખાતે ઉધાર તે યંત્રો ખાતે. તમને એમ થશે કે સાહેબે આ આમનોંધ શું કામ સમજાવી? તો મને આવા 2-3 પ્રશ્ન આવ્યા હતા, વિદ્યાર્થી મિત્રોએ કર્યા હતા. શું પ્રશ્ન કર્યો હતો? કે સાહેબ રોકડ પ્રવાહ પત્રકમાં તમે અહીં લખ્યું ઘસારા ખાતે ઉધાર તે યંત્રો ખાતે, અને આની પહેલાંનું પ્રકરણ હતું વાર્ષિક હિસાબો, અને વાર્ષિક હિસાબોની અંદર તમે ઘસારો નફા નુકસાન ખાતે લખાવતા હતા. ત્યારે મેં એને સમજાવ્યું હતું કે આ આમનોંધ ઘસારા ખાતે ઉધાર તે યંત્રો ખાતે, અને ત્યારબાદ ઘસારાને કઈ જગ્યાએ લઈ જવામાં આવે? નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે. ત્યારે એ આમનોંધ પસાર થાય છે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. એટલે એ આપણે જે આમનોંધ લખી હતી કમ્બાઈન આમનોંધ, સંયુક્ત આમનોંધ હતી, બરાબર. એટલે ઘસારા ખાતે ઉધાર તે યંત્રો ખાતે, મતલબ યંત્ર ખાતાની જમા બાજુ 30,000 રૂપિયા આપણે લખવા પડે. પછી એ પૂછી યંત્ર વેચાણની ખોટ. આપણને યંત્રની ચોપડે કિંમત કેટલી આપી છે? 20,000 રૂપિયા. ચોપડે કિંમતનો મતલબ છે ઘસારા બાદ કિંમત. ચોપડે કિંમતનો મતલબ છે ઘસારા બાદ કિંમત. ઘસારા બાદ કિંમત કેટલી છે? 20,000. યંત્રનું વેચાણ કર્યું તો મેળા કેટલા? 12,000. ચોપડે કિંમત 20,000, યંત્રની ઉપજ 12,000. તો 8,000નું શું થયું? નુકસાન થયું. 8,000નું નુકસાન થયું, એટલે કે યંત્ર વેચાણની ખોટ થઈ. તો યંત્ર વેચાણની ખોટ ખાતે ઉધાર તે યંત્ર ખાતે, યંત્ર વેચાણની ખોટ ખાતે ઉધાર તે યંત્રો ખાતે. એનો મતલબ શું થયો? તો એનો મતલબ એમ થયો, આપણે જે યંત્ર બનાવશું, યંત્ર ખાતાની જમા બાજુ આ 8,000 દર્શાવવાના આવશે. હમણાં આપણે જોયું ઘસારો તો કે 30,000, યંત્ર વેચાણની ખોટ કેટલી? 8,000. એ ઉપરાંત આ 12,000 રૂપિયા આપણી પાસે આવ્યા. વેચેલી આપણે કોકને વેચીએ, યંત્ર વેચીએ એટલે પૈસા આવે ને, પૈસા આવ્યા એટલે વેચેલ યંત્રની ઉપજની આમનો રોકડ કે બેંક ખાતે ઉધાર તે યંત્ર ખાતે. એટલે આની બે અસર આવશે. કઈ રીતે બે અસર આવશે? તો એક તો રોકડ પ્રવાહ પત્રકમાં +12,000 થશે. રોકડ પ્રવાહ પત્રકમાં +12,000 અને યંત્રો ખાતાની જમા બાજુ 12,000. જો આની પહેલાં જુઓ છે આ વેચેલ યંત્રની ઉપજ, અને અહીંયા +12,000 કરી નાખજો. કેટલા? +12,000, એટલે 12,000 રૂપિયા આવ્યા. એની આમનો રોકડ કે બેંક ખાતે ઉધાર તે યંત્રો ખાતે. પછી છેલ્લે આપણે ખાતું બંધ કરવાનું રહે. આ ખાતું બંધ કરીએ આપણે ખાતામાં જ જઈએ. ફરીવાર આ ખાતું ફરીવાર એકવાર જોઈ લઈએ. ફરીવાર આખું તમને સમજાવી દઉં. રોકાણોમાંથી રોકડ પ્રવાહ શોધવા માટે થઈને આપણે ખાતું બનાવેલું છે. યંત્રોનું ખાતું છે, ઉધાર બાજુ, જમા બાજુ. આ બાકી આગળ લાવીએ એટલે શરૂઆતની બાકી, આ બાકી આગળ લઈ ગયા એટલે આખરની બાકી. હમણાં આપણે આ કીધું હતું આમનો શું કીધું? ઘસારા ખાતે ઉધાર તે યંત્રો ખાતે, એટલે યંત્રો ખાતાની જમા બાજુ 30,000 રૂપિયા આપી દીધા. પછી 12,000 રૂપિયા. તો કે 20,000 રૂપિયાનું યંત્ર, 20,000 રૂપિયાનું યંત્ર આપણે કેટલામાં વેચ્યું? 12,000 રૂપિયામાં. તો યંત્ર વેચાણની ખોટ ખાતે ઉધાર તે યંત્ર ખાતે 8,000
રોકડ કે બેંક ખાતે ઉધાર તે યંત્રો ખાતે 12,000, એટલે આપણી આમ નોંધ શું થાય? રોકડ બેંક ખાતે ઉધાર 12,000, યંત્ર વેચાણની ખોટ ખાતે ઉધાર 8,000, તે યંત્ર ખાતે આવી ગયા. એટલે બે ઘસારાની અસર આવી ગઈ, યંત્ર વેચાણની ઉપજની અસર આવી ગઈ અને ખોટની અસર આવી ગઈ. આ બધી અસર આવી ગઈ. ત્યારબાદ હવે ફરીવાર રકમ જુઓ તમે. રકમમાં જુઓ, આ 31,3,17 એટલે શરૂઆતની બાકી, 31,3,18 એટલે આખર બાકી, શરૂઆતની બાકી એટલે બાકી આગળ લાવ્યા, આખર બાકી એટલે બાકી આગળ લઈ ગયા. આ વેચેલ યંત્રની ચોપડી કિંમત તો 20,000ના યંત્રો હતો, વેચ્યા કેટલામાં? 12,000માં, એટલે કે 8,000નું નુકસાન જે આપણે યંત્ર ખાતામાં દર્શાવી દીધું. આ હતો વાર્ષિક ઘસારો. હવે ફરી વાર યંત્ર ખાતું જુઓ. આ યંત્ર ખાતું આ બની ગયું. યંત્ર ખાતું બનશે એટલે હવે આપણે ખાતું બંધ કરતી વખતે જોવું પડે કે કઈ બાજુ તફાવત વધારે આવે છે, એટલે કઈ બાજુ રકમ સરવાળો વધારે આવે છે. તો અહીંયા 3 લાખ હતા અને આ બાજુ કેટલા થાય છે? 4 લાખ. એનો મતલબ કે આપણે યંત્ર ખાતું બંધ કરશું તો ઉધાર બાજુ તફાવત આવશે. ઉધાર બાજુ તફાવત કેટલા આવે? 1 લાખ રૂપિયાનો ઉધાર બાજુ તફાવત આવે. એનો મતલબ કે આપણે યંત્રની ખરીદી કરી છે, મિલકતની ખરીદી કરી છે. ઉધાર બાજુ તફાવત આવે એટલે એનો મતલબ શું થાય? આપણે મિલકતોની ખરીદી કરી છે. આમ નોંધ શું થાય? યંત્ર ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે, યંત્ર ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે. એટલે ટૂંકમાં આ યંત્રનું ખાતું બનાવશું તો બે જગ્યાએ રોકડની આવન જાવન થશે. એક યંત્ર વેચ્યું ત્યારે 12,000 આવ્યા, એક યંત્ર ખરીદ્યું ત્યારે 1 લાખ રૂપિયા આવ્યા. આ આપણો મિસિંગ ફિગર છે. આ ખાતું બંધ કરશું એટલે અહીંથી ખરીદી મળી 1 લાખ રૂપિયા, ખરીદી કરી એટલે પૈસા જાય, યંત્ર વેચીએ એટલે પૈસા આવે, પૈસા આવે એટલે પ્લસ, જાય એટલે માઇનસ. હવે આ 1 લાખ અને આ 12,000 એની અસર ક્યાં આવશું? આપણે રોકડ પ્રવાહ પત્રકમાં. જો રોકડ પ્રવાહ પત્રકમાં આ 12,000 પ્લસ આ 1 લાખ રૂપિયા માઇનસ, તો અંતમાં રોકાણ પ્રવૃત્તિનો જાવક રોકડ પ્રવાહ કેટલો આવશે? 88,000 આવશે. આ એનો જવાબ થઈ ગયો. ત્યારબાદ જે આપણે આપેલું છે આ બધી સમજૂતી આપી છે. ફરી એકવાર યંત્ર ખાતું લ્યો. જો હવે તમને એમ પ્રશ્ન થશે તો કે ઘસારાની અસર કેમ ન આપી? યંત્ર વેચાણની કેમ અસર રોકડ પ્રવાહ પત્રક ઉપર ન આવી? રોકડ પ્રવાહ પત્રકમાં આપણે એ જ વ્યવહારોની અસર આપીએ છીએ કે જેમાં રોકડની આવન જાવન થતી હોય. આ ઘસારો એ બિન રોકડ ખર્ચ છે, આ યંત્ર વેચાણની ખોટ એ બિન રોકડ અસર છે. એટલે બિન રોકડ અસરોની અસર યંત્રના મિલકતના ખાતામાં આવે, પરંતુ રોકડ પ્રવાહ પત્રકમાં આવતી નથી. ખાસ કરીને રોકાણોની પ્રવૃત્તિની અંદર એની અસર આવતી નથી. એની અસર ક્યાં આવે છે? તો કે કામગીરીની પ્રવૃત્તિમાં બિન રોકડ પ્રવૃત્તિઓની અસર આવે છે. તો આઈ થિંક વિદ્યાર્થી મિત્રો, રોકડ પ્રવાહ તૈયાર કરવા માટે, એટલે કે રોકાણોની પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરવા માટે તમારે એક મિલકતનું ખાતું બનાવવું પડે. મિલકતનું ખાતું બનાવો ત્યાં કાં ખરીદી મળે ને કાં વેચાણ મળે. ખરીદી મળે તો મિલકતની ઉધાર બાજુ આવે ને રોકડ પ્રવાહ પત્રકમાં પૈસા જાશે. અને તફાવત માની લ્યો કે ઉધાર બાજુનો સરવાળો વધારે આવ્યો અને જમા બાજુ તફાવત આવ્યો. જમા બાજુ તફાવત આવે તો મોટા ભાગે શું હોય છે? વેચાણ હોય છે. શું હોય? વેચાણ. તો ત્યાં પૈસા આવે. એટલે ટૂંકમાં આપણો ધોરણ 11નો માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે. આવે તે ઉધાર, જાય તે જમા. પૈસા આવે તો પ્લસ અને જાય તો શું કરવાના? માઇનસ કરવાના. જો પત્રકની અંદર દર્શાવી દીધા છે. આ રોકાણ પ્રવૃત્તિનો જાવક રોકડ પ્રવાહ 4 માર્ક મળી જાય. આ 4 વસ્તુઓ તમે તૈયાર કરો. કઈ કઈ વસ્તુ ફરી એકવાર સમજાવી દઉં. એક યંત્ર ખાતું, ત્યારબાદ આ રોકડ પ્રવાહ પત્રક અને ત્યારબાદ આ સમજૂતી. આટલી વસ્તુ કરીએ એટલે કેટલા માર્ક મળી ગયા? 4 માર્ક મળી ગયા. અને આટલું આવડી જાય એટલે સાથે વિભાગ એ અને વિભાગ બીના પણ જવાબ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણનું હજી 3-4 બાબતો છે, તમને સમજાવી દઈશ. ખૂબ જ ટૂંકું પ્રકરણ છે, ઝડપથી પૂરું થઈ જશે. આને લગતા બીજા કોઈ પ્રશ્ન હોય તો જાણ કરશો, વોટ્સઅપ દ્વારા મેસેજ કરજો. લેક્ચર સમજાઈ ગયું હોય તો લાઈક કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રોને શેર પણ કરજો. થેન્ક યુ વેરી મચ.